અમે અમે આર્મીમાં છીએ અને અમારા આર્મી ભાઈને ન્યાય અપાવવા માટે અમે આવ્યા છીએ। એના ઘર સાથે જે અન્યાય થયો છે એનો અમારે ન્યાય જોવે છે। અમે બધા આર્મીવાળા એક સાથે અહીં ઊભા છે અને બધા નાગરિક અને બધા ભાઈઓ અમારી સાથે છે। અમારા દેશનો જવાન છે, અમારો આર્મીનો જે ભાઈ છે એ બંને ભાઈ દેશની સેવા માટે ડ્યુટી ઉપર છે અને એના ઘર સાથે જે બનાવ બન્યો છે, અન્યાય થયો છે, અમારે એનો ન્યાય જોવે છે। કિશનભાઈ મેર એડવોકેટ ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અકવાડા ગામ ખાતે બે સગા ભાઈઓ આર્મીમાં નોકરી કરે છે અને તે પરિવાર અકવાડા મુકામે રહે છે। તારીખ 16ના દિવસે રાત્રિના સમય દરમિયાન અસામાજિક તત્વો દારૂ પીધેલી હાલતમાં આર્મી જવાનના પરિવારના ઘરમાં ઘૂસી જાય છે। તેની માતા અને બહેનની છેડતી કરવામાં આવે છે અને પરિવાર ઉપર હુમલો કરવામાં આવે છે। પરિવાર પોતાનો સ્વ બચાવ કરે છે ત્યારે આરોપી પીધેલી હાલતમાં હવે પડી જાય છે તો પોલીસ તંત્ર દ્વારા આરોપીને છાવરીને આરોપીની ફરિયાદ લઈ જે આરોપી આર્મી જવાન છે તેના પરિવારજનો ઉપર ખોટી ફરિયાદ દાખલ કરી તેને જેલ ભેગા કરવામાં આવે છે, ગંભીર કલમો નાખવામાં આવે છે। જ્યારે આર્મી જવાનના પરિવારની ફરિયાદ સામાન્ય ગુનાની કલમો તળે નોંધવામાં આવે છે 323, 504, 6(2) તળે। ત્યારે આ આર્મી જવાનના પરિવારને ન્યાય અપાવવા માટે આર્મી જવાનો તથા તમામ સમાજના લોકો આજે એસપી કચેરી ખાતે આવેલ છે। ન્યાય નહીં મળે તો આગામી સમયમાં રણનીતિ કરી અમે આ વિવિધ કાર્યક્રમ કરશું, ગાંધીજીના માર્ગે આંદોલન પણ કરીશું।